શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય। હવે આપણે આજે જલેબી જોશું આલુની, જે દૂધઘરવાળા વૈષ્ણવો જે પ્રભુને ભોગ ધરતા હોય એ પણ સિદ્ધ કરીને જલેબી ઉત્સવના દિવસે ધરાવી શકશે। તો એની માટે આપણને 1 કપ દહીં, 1 કપ આરારોટ અથવા તપખીરનો લોટ, પોણો વાટકો આપણે બાફેલા બટેટાનો માવો લીધો છે, જેને મેં ખમણીમાં ખમણી લીધો છે, સોડા, કેસર, ઇલાયચી અને આ 3 મિક્સ થાય એટલી ખાંડ, 3 વાટકી ખાંડ ચાસણી માટે। તો સૌથી પહેલાં આપણે આ જે બટેટાનો માવો છે એ લેશું, દહીં છે એ પધરાવશું, એને એક રસ કરશું, પછી એની અંદર સમાય એટલો તપખીરનો લોટ પધરાવશું। હવે જો તમારે આથાવાળી જલેબી કરવી હોય તો આ જ લોટને તમે, આ જ ગોળને તમે રાતના પલાળો અને બપોરે બીજા દિવસે કરો તો આથાવાળી થશે। આથાવાળી ન કરવી હોય તો સોડા પધરાવીને કરશો, જેને આપણે સાજી કહીએ, તો એનાથી ઇન્સ્ટન્ટ થશે। જેવી તમને કરવી હોય 2 રીત કરી શકો। આથાવાળી કરવી હોય તો આથાવાળી અને આ કરવી હોય તો આ। મેજરમેન્ટ્સ આ જ રહેશે। ફરક એટલો આવશે કે ઓલામાં સોડા થશે અને આમાં આપણે આથા નાખવા માટે આથો નાખશું। તો આવી રીતના આપણે ડ્રોપિંગ કન્સિસ્ટન્સીનો ઘોળ કરવાનો છે। તો આમાં જરૂર પડે તો તમે થોડું કાચું દૂધ છે તે લઈ શકો છો। જો આવો ઘોળ થઈ ગયો છે, આને આપણે એક ગળણીમાં ગાળી લેશું, જેમાં આપણે સૂપ ગાળતા હોઈએ। તો શું છે, જેટલા ગઠ્ઠા રહ્યા હશે એ બધાય નીકળી જશે। હવે આપણે આ ગાળી લીધું છે, વધારાનો આટલી કણીઓ નીકળી એ જવા દેશું અને આવી રીતનો સ્મૂધ ઘોળ આપણો થઈ ગયો, જે આવી કેચઅપની બોટલમાં આપણે ભરશું, જેનાથી આસાનીથી આપણી જલેબીઓ ઉતરશે। હવે એ ભરતા પહેલાં આપણે આની અંદર આસાનીથી આપણી જલેબીઓ ઉતરશે। હવે એ ભરતા પહેલાં આપણે આની અંદર અડધી ચમચી સોડા કરશું અને એક જ દિશામાં એને ફીણશું। હવે આમાં અડધી ચમચીથી બી ઓછું 5 ચમચી સોડા કર્યું છે અને હવે ફીણી લેશું। અને બોટલમાં ભરી લેશું। હવે આપણે ચાસણી જોશું। 3 વાટકી ખાંડ લીધી છે, ખાંડ ડૂબે એટલું જલ, ચાસણી આવી જાય એટલે એમાં અડધો લીંબુ નીચોવશું। હવે આપણી આ ચાસણી થઈ ગઈ છે જલેબી જેવી। આમાં લીંબુ નીચોવશું, અને કેસર પધરાવશું ઘોળેલો, થોડોક એલચીનો ભૂકો પધરાવશું। જ્યારે જલેબી પધરાવીએ ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ। હવે આપણું ઘી પણ ગરમ આવી ગયું છે, જલેબી પાડશું, જલેબીઓ પાડશું આ રીતના। ગમે ત્યારે એવું લાગે કે જલેબી છે તે ફાટે છે તો ગભરાવાનું નહીં, તપખીર થોડોક ઉમેરી દેવાનો। બધા લોટની કેપેસિટી જુદી જુદી હોય
ચાસણીમાં પધરાવશું જે જલેબીઓ તળાઈ જશે એને. હવે આપણી આ આલુની જલેબી તૈયાર છે. આપણે આની અંદર કોઈ પણ પ્રકારનો રંગ કે નથી પધરાવ્યો. ગોળની અંદર તમે ચાહો તો પીળો રંગ અથવા એ પધરાવી શકો છો, પણ આપણે જેમ જતીપુરામાં એવી લાલ જલેબી જ સિદ્ધ થાય આલુની, એવી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જરૂરથી દૂધઘરવાળા પણ આલુની જલેબી સિદ્ધ કરજો અને પ્રભુને લાડ લડાવજો.